તહેવાર ભક્તિ ભર્યા હોવા જોઈએ, પણ સુરતના ઉધરામાં થયેલી ઘટનાએ તહેવારના પવિત્રતાને દાગ લગાડ્યો છે, જ્યાં દફતર ઉચકવાની ઉંમરે બે બાળકોએ પંડાલમાંથી દાન પેટી ચોરી કરી છે। મહિધરપુરામાં થોડા દિવસ પહેલા 8 પંડાલમાં થયેલી ચોરી બાદ હવે ઉધનામાં એક સોસાયટીમાં બનેલી ઘટના ભક્તો માટે ચિંતાજનક છે। બપોરના સમયે જ્યારે પંડાલ બંધ હતું ત્યારે બે બાળકો ત્યાં પ્રવેશ્યા અને નિરીક્ષણ કર્યા પછી દાન પેટી ખસેડી પાછળના ભાગે લઈ ગયા। સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે બાળકો સુધી આવા વિચારો કેમ પહોંચે છે? શું આ બાળકો સ્થિતિથી મજબૂર છે કે આપણાથી કશું શીખવવાનું બાકી છે? સાથે સાથે પંડાલોમાં સુરક્ષા વ્યવસ્થાના અભાવે હવે તહેવારોમાં પણ લોકોએ ચિંતિત રહેવું પડે છે। હવે આ ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પણ સવાલ એ છે કે આવું ભવિષ્ય આપણે તૈયાર કરી રહ્યા છે? જે પ્રમાણે હવે ઘટનાઓ બની રહી છે અને સુરતમાં જે પ્રમાણે દફતર ઉચકવાની જગ્યાએ બે બાળકો જે પંડાલ છે તેમાંથી દાન પેટી ચોરી કરીને લઈ જઈ રહ્યા છે। 2 દિવસ પહેલા જ 8 પંડાલમાં સુરતમાં ચોરી થઈ હતી ને તે બાદ આ સતત બીજી ઘટના છે। મંતવ્ય ન્યૂઝ સવાલ કરી રહ્યું છે કે ખભે દફતર નહીં પણ દાન પેટી કેમ ઉચકવામાં આવી રહી છે? ત્યારે આપણી સાથે સામાજિક અગ્રણી હેમંત જરીવાલા જોડાઈ ગયા છે। હેમંતભાઈ, બાળકોમાં આવી પ્રવૃત્તિઓ અને આવી વૃત્તિઓ ક્યાંથી આવે છે? એમાં તો સૌપ્રથમ તમે એટલું કહી શકીશ કે એમની કોઈ મજબૂરી હોઈ શકે છે ને મજબૂરીમાં આ બાળકોએ કર્યું હતું કાર્ય ને બાળકોની ઉંમર બી 14 થી 15 વર્ષની વચ્ચેની હતી। હેમંતભાઈ, જે પ્રમાણે હવે આવા કિસ્સાઓ જે ખાસ કરીને સુરતમાં ગણેશ પંડાલોમાં સતત હમણાં પણ જ્યારે 8 ગણેશ પંડાલમાં ચોરી થઈ ત્યારે પણ આ સામે આવ્યું હતું ને તે બાદ હવે ફરીથી આજે બાળકો દફતર ઉચકવાની જગ્યાએ દાન પેટી ચોરી કરી રહ્યા છે, શું કહેશો? મેં તમને કહ્યું છે કે અત્યારે હાલમાં જે હિસાબે માહોલ બની રહ્યો છે, દરેક પંડાલમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે કોઈ બી 2 વ્યક્તિઓને મંડપની અંદર સુવાનું, મંડળની અંદર, પણ ઘણા મંડપોમાં રાત્રિ કોઈ રોકાણ કરતું નથી ને એનો લાભ આવા બાળકો લઈ રહ્યા છે ને બાળકોને ટાર્ગેટ કરીને મને એવું લાગી રહ્યું છે કે નાના બાળકોને ટાર્ગેટ કરીને આ કામ થઈ રહ્યા છે। હેમંતભાઈ, શું પરિવારની નિષ્ફળતા કે પછી જે સમાજ છે તેની નિષ્ફળતા? મેં તમને કહ્યું છે કે એક તો પરિવારની નિષ્ફળતા આપનાથી નહીં કહી શકાય, થોડું ઘણું સમાજનું બી કહી શકાય કે અત્યારે જે હિસાબે બેરોજગારી બની રહી છે ને લોકોને જે હિસાબે અત્યારે તકલીફો પડી રહી છે તેને બી ધ્યાનમાં રાખીને આવા કૃત્ય કાર્ય કરી શકે એવું બની શકે। હેમંતભાઈ, બાળકોમાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે તેનું જવાબદાર કોણ? મેડમ, એનો જવાબદાર તો જો એક તો સૌથી પહેલું કે બાળકોમાં જે હિસાબનું અત્યારે જે આવું જે બની રહ્યું છે કામ, એના જવાબદારો તો હું કોઈને કહી નહીં શકીશ, પણ મને એવું લાગી રહ્યું છે કે આવનારું ભવિષ્ય આનાથી ખરાબ મને દેખાઈ રહ્યું છે, જે હિસાબે નાના બાળકોને ટાર્ગેટ કરીને જે આવા કાર્ય કરી રહ્યા છે। ભવિષ્ય ખરાબ દેખાઈ રહ્યું છે તો તેને સુધારવાની અત્યારથી જરૂર છે। ક્યાં સુધી બાળકો આવી રીતના ગણેશ પંડાલમાં ઘૂસીને ચોરી કરતા રહેશે અને જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેશે? નહીં, આને તો સરકારે બી આની પર થોડું ધ્યાન આપવું જોઈએ ને જે બાળકો આ હિસાબે અનાથો છે ને જે લોકોના કોઈ ઘર બહાર નથી ને જે આવા કાર્ય કરે છે એમને સુધારવા માટે કોઈ એમને સારી એ સુવિધાઓ આપીને એમને સુધારવા જોઈએ। જી હેમંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ। મંતવ્ય ન્યૂઝ સવાલ કરી રહ્યું છે કે પંડાલમાં સતત ચોરીઓ થઈ રહી છે અને સુરક્ષા વ્યવસ્થા ક્યાં છે? ખભે દફતર નહીં પણ દાન પેટી કેમ ઉચકવામાં આવી રહી છે?